કેપિટલાઇઝર મોડલ સ્કૂલ ધોરણ 4 વિષય ગણિત. આજે આપણો ચેપ્ટર નંબર 2 એટલે કે લાંબુ અને ટૂંકામાં ત્રીજો લેક્ચર. પાના નંબર 15 સુધી આપણે જોઈ ગયા હતા. આજે જોઈશું પાના નંબર 16. હું જેટલું પણ લખાવું તે બધું જ પાકી બુકમાં લખવાનું છે. તો પાના નંબર 16 પર તમારે હેડિંગ આપવાનું નોટબુકમાં પાના નંબર 16 અને આંતરશાળા રમોત્સવ. પછી છે તમને છે રમોત્સવમાં તો કે કઈ રમત છે તો કે દોડ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રેસ. આ છોકરીઓ માટે 100 મીટરની દોડ છે. અરુંધતી અંતિમ રેખાની નજીક છે. તે માત્ર 6 મીટર જ દૂર છે. તેની પાછળ રેહાના છે. રેહાનાની પાછળ કવિતા અને ઉમા છે. તો આપણે અંતિમ રેખા દોરીએ. તમારે પણ તમારી નોટબુકમાં આવી રીતના દોરવાનું છે. છે અરુંધતી, પછી છે રેહાના, પછી છે કવિતા અને ઉમા. બરાબર. અરુંધતી કેટલી દૂર છે તો કે 6 મીટર. રેહાના તેની પાછળ છે એટલે કેટલી છે 3 મીટર. અને કવિતા અને ઉમા તો કે 6 મીટર. તમારે તમારી નોટબુકમાં આવી રીતના દર્શાવવાનું છે. હવે તમને સવાલ આપેલા છે. અરુંધતીથી રેહાના કેટલી દૂર છે? તો પહેલો સવાલ છે કે અરુંધતીથી રેહાના કેટલી દૂર છે? અરુંધતીથી રેહાના કેટલી દૂર છે તો કે 3 મીટર. તો લખવાનું જવાબમાં તમારે પાઠ્યપુસ્તકમાં કે અરુંધતીથી રેહાના 3 મીટર દૂર છે. બીજો સવાલ છે કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? તો તમે જોઈ શકો કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે 6 મીટર. તો લખવાનું જવાબમાં કવિતા અને ઉમાથી રેહાના 6 મીટર આગળ છે. પછી ત્રીજો સવાલ છે કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? તો કે 6 ને 3 9, 9 ને 6 15. તો કેટલા મીટર દૂર છે 15 મીટર. તો લખવાનું કવિતા અને ઉમા અંતિમ રેખાથી
15 મીટર દૂર છે. વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં દોરવાનું છે અને આ બધા સવાલ લખવાના છે. હવે પછી જોઈએ આગળ. શું તમે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે? તો મને સવાલ પૂછેલો છે કે શું તમે 1500 મીટર, તો તમારે લખવું પડે શું તમે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે? તમારે જવાબમાં લખવાનું કે હા, અમે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે. નીચે આપેલું છે, તમને યાદ છે 1 મીટર 1000 મીટર એટલે કે 1 કિલોમીટર. તો તમારે લખવાનું યાદ રાખો અને લખો 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને અડધો કિલોમીટર બરાબર 500 મીટર. બરાબર 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને અડધો કિલોમીટર બરાબર 500 મીટર. તો તમે કહી શકો, તમને નીચે કીધું છે તો તમે કહી શકો કે 1500 મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે અને 3000 મીટરની દોડમાં ખાલી જગ્યા કિલોમીટર દોડે છે. તો પેલું લખીએ 1500 મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે. તમારે લખવાનું કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 1500 મીટર બરાબર કેટલા કિલોમીટર? ક્રોસ ગુણાકાર જોઈએ 1500 ગુણ્યા 1 છેદમાં 1000. 0 0 0 0 ઉડે. 15 ના છેદમાં 10 હોય તો કેટલા આવે? તો કે 1.5. તો કેટલા કિલોમીટર દોડે? તો કે 1.5 એટલે કે 1 કિલોમીટર અને પાછળ અડધો કિલોમીટર. પછી છે 3000 મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે. તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 3000 મીટર બરાબર કેટલા કિલોમીટર? ક્રોસ ગુણાકાર જોઈએ 3000 ગુણ્યા 1 છેદમાં 1000. 0 0 0 0 ઉડે તો 3 એકા 3. કેટલા કિલોમીટર દોડે છે? 3 કિલોમીટર. આવી રીતના તમારે તમારી નોટબુકમાં દર્શાવવાના છે. બે ખાલી જગ્યા દાખલા સ્વરૂપે દર્શાવવાની છે. હવે પછીનું જોઈએ આપણે પાના નંબર 17.
કે શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે કે જેમાં લોકો ને અંદાજે 40 કિલોમીટર દોડવાનું હોય. મેરેથોનમાં લોકોને રસ્તા ઉપર દોડવાનું હોય છે. તો જો તમે સાંભળ્યું હોય તો લખવાનું કે હા મેં સાંભળ્યું છે. તો લખીએ પાના નંબર 17. શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે? શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે? હા. અમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે. હવે નીચે આપ્યું છે કે અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત છે. બરાબર. એની નીચે સવાલ પણ આપેલા છે પાના નંબર 18 પર. તો તે પરથી તમારે જવાબ લખવાના છે. તો આપણે પહેલા તમારે તમારી નોટબુકમાં કોષ્ટક દોરવાનું છે. તો વ્યવસ્થિત સારા અક્ષરે કોષ્ટક દોરો. હવે આપણે દોરશું કોષ્ટક. તો પહેલા સૂચના આપીએ અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત છે. તો પહેલા આવશે રમતનું નામ. પછી છે વિશ્વ રેકોર્ડ. ને પછી છે ભારતીય રેકોર્ડ. વ્યવસ્થિત તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે. તો જોઈએ પહેલા આપેલું છે ઊંચો કૂદકો. તેમાં છે પુરુષો. પછી છે લાંબો કૂદકો. તેમાં છે પુરુષો. પછી છે ઊંચો કૂદકો. તેમાં છે સ્ત્રીઓ. અને પછી છે લાંબો કૂદકો. તેમાં છે સ્ત્રીઓ. વિશ્વ રેકોર્ડમાં નામ છે જાવિયર એસ. તો જાવિયર એસનો વિક્રમ છે 2 મીટર 45 સેમી. માઇક પી છે 8 મીટર 95 સેમી. સ્ટેફકા કે છે 2 મીટર 9 સેમી. અને કલીના સી છે 7 મીટર 52 સેમી. જોઈએ ભારતીય રેકોર્ડમાં છે ચંદ્રપાલ
2 મીટર 17 સેમી. અમૃતપાલ છે 8 મીટર 8 સેમી. બોબી એ છે 1 મીટર 91 સેમી. અને અંજુ જી છે 6 મીટર 83 સેમી. વ્યવસ્થિત રીતે તમારે પણ તમારા નોટબુકમાં કોષ્ટક દોરવાનું છે. હવે પછી જોઈએ આપણે પહેલો સવાલ. આપણે એક એક સવાલ જોતા જશું. તો પહેલો સવાલ તમને છે કોષ્ટક પરથી શોધો. તો પહેલો સવાલ છે ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટરનો કૂદકો મારવો પડે. બરાબર. તો જોઈએ કે કોને કીધું છે ચંદ્રપાલ. તો ચંદ્રપાલને વિશ્વ રેકોર્ડ તોડનાર વ્યક્તિ સામે કેટલો વધુ કૂદકો મારવો પડે તો તે વિશ્વ રેકોર્ડ કરી શકે. તો જોઈએ. તો પહેલા લખવાનું કે ભારતીય રેકોર્ડ 2 મીટર 17 સેમી અને વિશ્વ રેકોર્ડ છે 2 મીટર 45 સેમી. તફાવત શોધવાનો છે એટલે કે કેટલો વધુ કૂદકો મારવાનો. કેટલા કીધું હોય તો બાદબાકી. તો કરીએ બાદબાકી. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. બે ભાગ પાડી દેવાના મીટર અને સેમી. મોટી સંખ્યા છે 2 મીટર 45 સેમી. 2 મીટર 45 સેમી માઈનસ 2 મીટર 17 સેમી. 5 માંથી 7 જાય નો જાય તો 5 ની ઉપર શું લેવું પડે 10 તો કે 5 ની ઉપર 15. 4 ની ઉપર 3. એકવાર 10 લ્યો તો બાજુમાં 10 લેવાનું ભૂલવાનું નહીં. 15 માંથી 7 જાય તો 8 9 10 11 12 13 14 ને 15. કેટલા આવ્યા 8. 3 માંથી 1 જાય તો 2. 2 માંથી 2 જાય તો 0. તો સેમી માં કેટલા આવ્યા 28. મીટર માં કેટલા આવ્યા 0. તો તમારે લખવાનો જવાબ કે ચંદ્રપાલને વિશ્વ રેકોર્ડ કરવા વધુ 28 સેમી કૂદવું પડે. પાકી નોટમાં આવી રીતના સવાલ ઉતારવાનો છે અને દાખલો લખવાનો છે. હવે પછી 2 નંબરનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. આપણે પાના નંબર 17 અને કોષ્ટક દોર્યું અને 18 નો એક દાખલો કર્યો. 19 નો 18 પરનો બીજો દાખલો છે આ કોષ્ટક પરનો. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વ્યવસ્થિત સારા અક્ષરે જે પણ લખાવું તે બધું પાકી બુકમાં લખવાનું છે. પાઠ્યપુસ્તકમાં લખવાનું નથી. પાઠ્યપુસ્તક બાજુમાં જોવા માટે રાખવાની છે. બરાબર. બધું પાકી બુકમાં લખવાનું છે. હવે પછી દાખલા નંબર 2 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.